નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું નજીક આવી રહ્યું છે। 5 જૂનથી ચોમાસું શરૂ થશે, પરંતુ એ પહેલાં આજે એટલે કે 30 તારીખથી 4 જૂન સુધી ગુજરાતમાં માવઠાનો વરસાદ પડી શકે છે। અત્યારે મિત્રો કેરળથી ચોમાસું આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે। આજે આપણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, કેવો વરસાદ પડશે, ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલું તોફાન આવશે અને દરિયામાં શરૂ થયેલા વાવાઝોડા ગુજરાતમાં ક્યારે ટકરાશે અને કયા જિલ્લાઓમાં નુકસાન કરશે તે દરેક હવામાન સમાચારોની વાત કરીશું। પરંતુ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ વરસાદના સમાચારો મળતા રહે। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। હાલ મિત્રો ગુજરાતમાં 2 દિવસથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવન પશ્ચિમના દરિયામાંથી આવી રહ્યો છે, એટલે આ ઠંડો પવન હવે ગુજરાતમાં થોડા દિવસોમાં ભારે વરસાદ લાવશે। ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, એટલે 10 જૂન પછી વાવણીનો વરસાદ થાય તેવી સંભાવના છે। હાલ પશ્ચિમના દરિયામાંથી તોફાની વરસાદ હવે ગુજરાત નજીક પહોંચી ગયો છે, એટલે આગામી 2 થી 3 દિવસોમાં આ વરસાદ કચ્છ અને દ્વારકાના દરિયા કિનારે ટકરાશે, જેના કારણે આ વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાશે। એટલે હવામાન વિભાગે દરિયા નજીકના વિસ્તારોમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। અત્યારે સુરત નજીકના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે અને આગામી 24 કલાકમાં સુરત શહેરમાં પણ હળવો વરસાદ પડી શકે છે। અત્યારે ગુજરાતની દક્ષિણના અરબ સાગરમાં પણ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જે ટૂંક સમયમાં ગુજરાતના દરિયા કિનારે ટકરાશે, એટલે સૌરાષ્ટ્ર પંથકોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આજે હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે કે 15 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું બનશે અને તે આગળ વધીને 30 જૂન સુધીમાં ગુજરાતમાં આવશે, એટલે 30 જૂન આસપાસ તોફાની વાવાઝોડાનો ખતરો જોવા મળશે। ત્યાર પછી આવતી 4 જૂને અમદાવાદ નજીક ભારે વરસાદ જોવા મળશે અને તેની આસપાસના વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડશે। અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે। આ વાવાઝોડાને કારણે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એટલે અમદાવાદ નજીકના તમામ લોકો 4 જૂને સાવધાન થઈ જજો। મિત્રો, ત્યાર પછીના કેટલાક મહત્વના સમાચારો સામે આવ્યા છે, તેની ઉપર એક નજર કરીએ તો ગુજરાતના વાતાવરણને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હમણાં જ એક નવી આગાહી જાહેર કરવામાં આવી છે। આ નવી આગાહી પ્રમાણે થોડા કલાકો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગે સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો હાઈ એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। જો તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ઉત્તર અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે। ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને લઈને તંત્ર દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ બંને જિલ્લાઓમાં તીવ્ર પવન ફૂંકાવાની અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો આ ઉપરાંત મહીસાગર અને દાહોદ જિલ્લાને પણ આ એલર્ટમાં આવરી લેવામાં આવ્યા છે, જ્યાં આગામી 11 વાગ્યા સુધીમાં વાવાઝોડા સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। મિત્રો, આ 4 જિલ્લાઓમાં ભારે ગાજવીજ, કડાકા ભડાકા અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ આશંકા છે। હવામાન કચેરીના મતે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પહોંચી શકે છે, જે કાચા મકાનો અને હોર્ડિંગ્સ માટે જોખમી સાબિત થઈ શકે છે। મિત્રો, સવારમાં જ અચાનક વાતાવરણ પલટાતા વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના અને કામના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।